સૌથી પહેલા વાત કરીશું ચોમાસું ક્યારે આવશે તેના વિશે। ખેડૂતો માટે અતિ માઠા સમાચાર સામે આવ્યા છે। ચોમાસાને લઈને અત્યંત ચિંતાજનક તારણ સામે આવ્યું છે। સામાન્યથી નબળું રહેશે ચોમાસું તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે ફાઇનલ અનુમાન તો દેશમાં સરેરાશના 90% વરસાદની સંભાવના છે, તો દેશમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે। ગુજરાતમાં પણ ચોમાસું સામાન્યથી નબળું રહી શકે તો ગુજરાતમાં 94% વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ તરફ જૂનમાં પણ કાળઝાળ ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન વિભાગે આપ્યું છે પૂર્વાનુમાન। ગુજરાતમાં જૂન સામાન્યથી ગરમ રહેશે, ત્યારે ગુજરાતમાં જૂનમાં હીટવેવના દિવસો સામાન્યથી વધુ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આવતીકાલથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે, ત્યારે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 30 મેથી 3 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી, તો રાજ્યમાં ગરમી ઉકળાટ વરસાદની આગાહી કરવામાં આવી છે। 30, 31 મે અને 1 તેમજ 2 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ તેમજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આવતીકાલથી તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટાડો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ચોમાસું અરેબિયન સીથી સાનુકૂળ સ્થિતિમાં છે, તો 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 और डे 2 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म, और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है। और डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर, दाहोद डे 4 के लिए, और डे 5 के लिए महिसागर, दाहोद और छोटाउदेपुर। और डे 6 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, तापी और छोटाउदेपुर डिस्ट्रिक्ट। રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી અચાનક પલટો જોવા મળી રહ્યો છે, તો વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વાતાવરણ બદલાયું છે, તો વાદળછાયા વાતાવરણને પગલે ગરમીથી લોકોને આંશિક રાહત મળી રહી છે। ગીરી મથક સાપુતારા ખાતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગીરી કંદરાઓ પર વાદળો પથરાયા છે। સાપુતારા ખાતે આહલાદક માહોલ સર્જાયો। વહેલી સવારે સમગ્ર સાપુતારા પરિસરમાં ધુમ્મસ છવાઈ ગઈ છે, તો પ્રવાસીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ છવાઈ ગયો છે। શીત લહેરથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે। ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। સરહદી જિલ્લા ચમોલીમાં હવામાનમાં અચાનક ફેરફારથી હિમાલયના ઊંચા વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે। ગુરુવારથી શરૂ થયેલા આ ફેરફાર આજે પણ ચાલુ રહ્યો છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે। બદ્રીનાથના મંદિરની ઉપર સ્થિત
નર નારાયણ પર્વતો અને પ્રખ્યાત નીલકંઠ પર્વત પર તાજી હિમવર્ષા થવાથી શિખરો ચાંદીની જેમ ચમકી રહ્યા છે. બદ્રીનાથમાં ઠંડી બર્ફીલા પવનોને કારણે વધી ગઈ છે ઠંડી. ત્યારે આ દરમિયાન 15,200 ફૂટની ઊંચાઈએ સ્થિત પ્રખ્યાત શીખ મંદિર હેમકુંડમાં હિમવર્ષા ચાલુ છે. સવારે હેમકુંડ સાહિબ ખાતે સમયાંતરે હિમવર્ષા શરૂ થઈ હતી તો કડકડતી ઠંડી અને હિમવર્ષા છતાં દેશ અને દુનિયાભરમાંથી આવતા ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી, જેઓ ગુરુદ્વારામાં દર્શન કરવા માટે સતત આવી રહ્યા છે. જો કે આ તાજી હિમવર્ષાને કારણે હેમકુંડ સાહિબના મુખ્ય પગપાળા માર્ગ અને ઊંચા રસ્તાઓ બરફ જામી ગયો છે અને તેના કારણે અત્યંત લપસણા રસ્તા પણ બની ગયા છે. અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી છે. રચના સ્કૂલ પાસે અનિલ વકીલની ચાલી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ 6 થી વધુ વાહનોમાં તોડફોડ કરી હોવાની ઘટના બની છે. તો મળતી માહિતી મુજબ 27 તારીખની રાત્રે 20 થી વધુ લોકોના ટોળાએ દંડા સાથે આવીને આ તોડફોડ કરી હતી, જેના કારણે વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. તો ઘટનાની જાણ થતાં શહેર કોટડા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ કેસમાં અત્યાર સુધી 6 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના સહેજપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે ગિરિવૃંદ સોસાયટીમાં ઘૂસી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો તો સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી. સીસીટીવી તે અંગેના સામે આવ્યા છે. બેઝબોલ વડે વાહનોના કાચ તોડીને અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા છે. તો સોસાયટીમાં પાર્ક કરેલા જે વાહનો છે તેમાં તોડફોડ કરવામાં આવી હતી. જે ગાડીઓના કાચ છે તે પણ તોડી પાડવામાં આવ્યા હતા. તો બેઝબોલથી આ જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. 1:30 बजे के आसपास ये असामाजिक तत्व जो यहाँ पर पूरे विस्तार के अंदर कम से कम 15 से 20 गाड़ियाँ थी, वो लोग डंडे तलवार वगैरह सब लेके आए थे. तो हम सोच रहे थे कि पीछे के जो एरिया में कुछ 2-3 दिन पहले कांड हुआ था, तो उसके लिए किसी को पकड़ने या कुछ ऐसा करने आए, उसके लिए हम सोए हुए थे. लेकिन उसके बाद में जब तोड़ा फोड़ी की आवाज़ आई, वो सब 2-3 मिनट के अंदर तो सब तोड़ा फोड़ी करके और यहाँ से चले गए थे. રાત્રે શું કોઈ જાગતા નહોતા, સૂતા હતા, એટલે એવા સમય થયું ને કે આ વસ્તુ દેખાતી નહોતી. પણ આ વસ્તુ કેવી છે કે આજે સમજો ગાડીઓ તોડી છે, કાલે માણસો ઉપર બી હુમલો થઈ શકે. અમે એટલું જરૂર કહીશું કે ભાઈ આ વસ્તુને આગળ વધતી વાત રોકે અને ફરી આવી ઘટનાઓ ના થાય એ માટે અમે પૂરેપૂરો સરકારની માંગ કરીશું. પોલીસ સ્ટેશન જાહેરાત આવેલી આ બાબતની અને જાહેરાત લઈ અને તજવીજ કરવામાં આવે છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ કે જે આ તોડફોડ કરનાર વ્યક્તિઓ છે અમુક મોટી ઉંમરના છે, અમુક જુવેનાઇલ છે, નાની ઉંમરના બાળકો છે, 18થી ઓછી ઉંમરના. તો એને પકડવા માટેની અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુમાં છે. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. કેટરિંગનો વ્યવસાય કરનાર યુવકની હત્યા કરી કાઢવામાં આવી છે. તો યુવકના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા છે. ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. કારનો અકસ્માત પણ થયો હોવાનું જણાઈ આવ્યું છે. પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો હિરેન ઠક્કર નામના ઈસમે હત્યા કરી ચપ્પાના ઘા ઝીકતા મરણ જનાર જીવ બચાવવા માટે ભાગ્યો હતો. નજીકમાં કાર ધડાકાભેર અથડાઈ હતી. ગાડીનો એક્સિડન્ટ થયેલો એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. અત્યારે હાલ FSL, ડોગ સ્ક્વોડ અને બીજી અને એજન્સી બોલાવી અલગ અલગ ટીમો પાડી અને શંકાસ્પદ કોણ કોણ છે એની તપાસ ચાલુ છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પારિવારિક કૌટુંબિક ઝઘડાની અદાવતમાં આવેશમાં આવીને જમાઈ અને તેના પક્ષના લોકોએ સસરા પર જીવલેણ હુમલો કરી તેમના માથાના ભાગે પેવર બ્લોકનો ઘા મારી કરપીણ હત્યા નિપજાવતા ચકચાર મચી ગઈ છે. તો જમાઈ કામે ન જતો હોવાથી દીકરી સાથે થતી બોલાચાલીમાં સસરાએ ઠપકો આપ્યો અને તે વાતનું માઠું લાગી આવતા જમાઈ રાત્રિના સમયે અન્ય 7 મહિલાઓને લઈને સસરાના ઘરે ઘસી આવ્યો હતો. ત્યારે ટોળાએ ફરીથી
ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો। ત્યારબાદ તમામ આરોપીએ મૃતક સસરાને પકડી રાખ્યા હતા અને તેમની સાથે આવેલી મહિલાએ માથાના ભાગે સિમેન્ટના ભારે બ્લોકનો ઘા ઝીકી દીધો હતો। લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। તો પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કૌટુંબિક ઝઘડો થયેલો, જેમાં આ ગામની જે ગોરધનભાઈ તળસીભાઈ જે છે તેના દીકરી અને જમાઈ તેની વચ્ચે જે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડોમાં જે છે જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ મારવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। આ કામે જે આરોપીઓ જે છે તેને પકડવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે। ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં સમાજવાદી પાર્ટીની મહિલા મોરચાની જિલ્લા અધ્યક્ષ ગાર્ગી પટેલ પર તેમના જ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કરાયો હોવાનો આરોપ છે। વાયરલ થયેલા સીસીટીવી વિડીયોમાં હુમલાખોરો તેમને વાળ પકડીને ઘસેડતા અને લોખંડની રોડથી માર મારતા જોવા મળે છે। ગાર્ગી પટેલે જમીન અને પૈસાના વિવાદને કારણે હુમલો કરાયો હોવાનો આરોપ મૂક્યો છે, જ્યારે બીજી તરફ બ્લોક પ્રમુખ પ્યારેલાલ યાદવે કથિત અંગત સંબંધોની શંકાને વિવાદનું કારણ ગણાવ્યું છે। હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। ઉત્તર પ્રદેશના મથુરામાં ભંડારા મામલે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। આ મારામારીમાં ન ફક્ત લાકડી દંડાનો ઉપયોગ થયો, પરંતુ અંદાજે અડધા કલાક સુધી ગોળીબાર પણ થયો હતો। 84 કોસ પરિક્રમા માર્ગના હોલી ગામમાં આ બનાવ બન્યો હતો, ત્યારે ગોળીબારનો અવાજ અને દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ગોળીબારીના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। રોડ પરથી પસાર થતા લોકો અને ગ્રામજનોમાં પણ પોતાનો જીવ બચાવવા દોડધામ મચી ગઈ હતી। અંધાધૂંધ ગોળીબારમાં 2 લોકોને સીધી ગોળી વાગી, જ્યારે 6 અન્ય લોકો લડાઈ અને છરાથી ઘાયલ થયા। ઘટનાની માહિતી મળતા હાઈવે પોલીસ સ્ટેશન ભારે દળ સાથે પહોંચી ગયું અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। હાલ આ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ગામમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે। પંજાબના અમૃતસરના કોટ આત્મારામ વિસ્તારમાં ગાડી પાર્કિંગના મામૂલી વિવાદે હિંસક રૂપ ધારણ કરતા ગોળીબારની ઘટના બની હતી। આ ઘટનામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જયપાલસિંહ અને નરેન્દ્રસિંહ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। માહિતી મુજબ ગાડી પાર્કિંગને લઈને બે પક્ષોમાં બોલાચાલી બાદ અથડામણ થઈ અને બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે જણાવ્યું કે બીજા પક્ષે સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગ કર્યાનો દાવો કર્યો છે અને હાલ બંને પક્ષોના નિવેદનોના આધારે તપાસ ચાલી રહી છે। તો પાર્કિંગના નજીવા વિવાદનો જે આ મામલો સામે આવ્યો છે, તે આખી ઘટનામાં પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો બિચકતા જ ફાયરિંગની ઘટના પણ સામે આવી હતી। તો બંને પક્ષ વચ્ચે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। સિંહોના મોતને લઈને વન પર્યાવરણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। સિંહોના મોતને લઈને તેમણે જણાવ્યું છે કે ગીર સેન્ચ્યુરી બહાર અને અમરેલીના બાબરિયા વિસ્તારમાં સિંહ બાળના શંકાસ્પદ મોત થયા છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। વન વિભાગે મૃત્યુના કારણો જાણવા માટે લેબ રિપોર્ટ મોકલ્યા છે, જે 2-3 દિવસમાં આવી જશે। સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત 10 કિલોમીટરના વિસ્તારમાં વિચરતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે। હાલ 8 બાળ સિંહોના શંકાસ્પદ મોત થયા છે, પણ રિપોર્ટ આવ્યા બાદ પુષ્ટિ કરી શકાશે। પ્રાથમિક રીતે ઈતરડીથી ફેલાતા બેબેસિયા નામના રોગની શંકા છે, પરંતુ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે। સિંહ બાળ સિવાયના અન્ય સિંહોના મોત ઉંમર અને ઇનફાઇટના કારણે થયા હોવાનું વન વિભાગનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બહારનો વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર છે, એમાં ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં બાળ સિંહોના મૃત્યુ થયા છે। આ બાળ સિંહ કબને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનો એક ધારણા કરવામાં આવે છે। આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના
અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા, વેટરનરી ડૉક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે. આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી અને વન વિભાગના અધિકારીઓ, જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડૉક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. જે બેબીસિયાથી મૃત્યુ જે સસ્પેક્ટેડ કહી શકાય, જેમાં શંકાસ્પદ મૃત્યુ કહી શકાય, એમાં 8 કબના મૃત્યુ સામે આવેલા છે. પરંતુ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. હાલ વન વિભાગના સિનિયર અધિકારીઓ ગીરમાં હાજર રહીને સ્થાનિક ટીમો સાથે મોનિટરિંગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે વડાપ્રધાન કાર્યાલય પણ સીધી નજર રાખી રહ્યું છે. આગામી સમયમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જરૂર પડશે તો નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવશે. સ્થાનિક સ્તરે વનતારાના નિષ્ણાંતોની મદદ લેવાશે. સાથે જરૂર પડશે તો કેન્દ્ર સરકારની પણ મદદ લેવામાં આવશે. પણ જ્યારે પણ ઇવન ભારત સરકારની મદદની જરૂર થશે તો ત્યાંથી પણ લેવામાં આવશે અને અહીંયા આપણે સ્થાનિક વનતારા સહિતના જે નિષ્ણાતો છે એની જરૂર લાગશે તો ત્યારે લઈશું. તો ગીરમાં સિંહોના શંકાસ્પદ મોતના મામલે વન વિભાગ હાઈ એલર્ટ પર છે. સાસણ સ્થિત લાયન હોસ્પિટલમાં બેબેસિયા અસરગ્રસ્ત સિંહોની સારવાર માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલમાં એક પણ અસરગ્રસ્ત સિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો નથી. છતાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે રેસ્ક્યુથી લઈને સારવાર સુધીની તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવામાં આવી છે. હાઇડ્રોલિક રેસ્ક્યુ વાન, પાંજરા, નેટ, દોરડા તેમજ ટ્રેન્ક્યુલાઇઝ ગન સાથે જરૂરી ડોઝ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ આધુનિક લેબમાં તમામ ટેસ્ટિંગ સાધનો ઉપલબ્ધ કરાયા છે. વન વિભાગનો સ્ટાફ સતત એલર્ટ પર છે અને ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હોવાનું વિભાગે જણાવ્યું છે. પહેલો જે આપણો કમ્પાર્ટમેન્ટ ડોર પાસે છે એ સ્ટોર રૂમ છે. કારણ કે આપણી પાસે આપણા જે ગીર લેન્ડસ્કેપ છે એમાં જેટલા પ્રાણીઓ છે એના રેસ્ક્યુ માટેના ડિફરન્ટ ટાઈપના કોલ આવતા હોય છે. એટલે એ કોલ મુજબ બેઝિક ઇન્ટરપ્રિટેશન કરી અમે જે રેસ્ક્યુ માટે સાધનોની જરૂર હોય એક વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં ક્યાંય ગોતવા ના પડે એટલે એક વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં સ્ટોર રૂમમાં રેકમાં રાખેલા હોય છે, જેથી અમારો જે રિસ્પોન્સ ટાઈમ છે એઝ અર્લી એઝ ક્વિક થઈ શકે અને અહીંથી રેસ્ક્યુ માટે અમે નીકળી શકીએ. ગીર જંગલમાં છેલ્લા 5 દિવસથી જે સિંહોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને હાલ વન વિભાગ સજ્જ બન્યું છે. બીજી તરફ ગાંધીનગરથી પણ છે તે સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓના જે ધામા છે તે સાસણગીરમાં જોવા મળી રહ્યા છે. જ્યારે જે સિંહોનું પ્રથમ સ્થાન એટલે કે જે સાસણ ગીર છે અને ત્યાં જે લાયન હોસ્પિટલ છે તેને સજ્જ કરી દેવામાં આવી છે. તમામ જે સાધનો છે તે પણ તૈયાર રાખવામાં આવ્યા છે અને તમામ જે રેસ્ક્યુના સાધનો છે તેને સજ્જ કરી દેવામાં આવે છે. લાયન હોસ્પિટલ છે કે જ્યાં જે વેટરનરી ટીમો છે, વેટરનરી ડોક્ટરો જે સારવાર આપતા હોય છે તેને પણ હાલ છે તે ખડેપગે રાખવામાં આવી રહ્યા છે. અહીંથી જસાદર સુધી જે ટીમો છે તે જઈ રહી છે અને સતત સિંહો પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ફક્ત સાસણ ગીર જ નહીં પરંતુ ગીર, ગિરનાર, બરડા સહિતના જે વિસ્તારોની અંદર જે સિંહો વસવાટ કરે છે તે તમામ સિંહો પર હાલ વન વિભાગ છે તે નજર રાખી રહ્યું છે. 9 સિંહોના જે શંકાસ્પદ મોત થયા છે તેના સેમ્પલો લઈ અને હાલ લેબોરેટરીમાં છે તે રિપોર્ટ માટે મોકલી આપવામાં આવે છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે સિંહોના મોત કયા કારણસર થયા છે. અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાં 4 દિવસ કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. જાણો કેટલા જિલ્લામાં વરસાદની આગાહી. ગરમી હવે માત્ર 48 કલાકની જ મહેમાન છે. રાજ્યમાં હવે તાપ નહીં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. ગુજરાતીઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડનાર વરસાદ માટે થઈ જજો તૈયાર.
હવામાન વિભાગે 30 જૂનથી 2 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત 10 થી વધુ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. ત્યારે તારીખ પ્રમાણે ક્યાં ક્યારે વરસાદ પડે તેની વાત કરીએ તો 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદ પડી શકે. 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સુધી વરસાદ પડી શકે છે. 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 2 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ત્રાટકી શકે છે. लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ટમસ નદીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકને લગભગ 3 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના એતરેલા થાણા વિસ્તારના ઈટમા ગામ પાસે બની હતી અને જ્યાં રામ ઉજાગર પ્રજાપતિ નામનો યુવક નદીમાં ફસાઈ ગયો હતો. માહિતી મુજબ ગામ લોકો લાકડું કાઢવા નદીમાં ઉતર્યા હતા ત્યારે અચાનક પાણીનો તેજ પ્રવાહ આવી ગયો. બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે પુલમાંથી નીકળેલી લોખંડની સળિયા યુવકના પગમાં ઘૂસી ગઈ હતી તો જેના કારણે તે નદીની વચ્ચે જ ફસાઈ ગયો હતો. પોલીસ અને ગ્રામજનોએ ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. રાજસ્થાનના જાલોર જિલ્લાના સરવાણા થાણા વિસ્તારના વેડિયા ગામમાં ગાડીને સાઈડ આપવા જેવી નાની બાબતે શરૂ થયેલો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. બંને પક્ષ વચ્ચે બજારમાં જ લાઠી દંડા ચાલતા અફરાતફરી મચી ગઈ હતી તો ઉપદ્રવીઓએ બજારમાં ઉભેલી અનેક ગાડીઓમાં તોડફોડ કરી હતી તેમજ નંબર પ્લેટ વગરની પિકઅપ ગાડીથી અન્ય વાહનોને ટક્કર મારવાનો પણ આરોપ છે. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને શાંતિભંગના આરોપમાં 2 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તો પોલીસે 4 નુકસાનગ્રસ્ત વાહનો કબજે કરીને સીસીટીવી ફૂટેજના આધારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પૈસાના લેવડ દેવડના વિવાદે હત્યાનો વળાંક લીધો છે તો મોહિત મંસોરિયા નામના યુવકની ચાકુ મારી હત્યા કરવામાં આવી હતી જે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો માહિતી મુજબ મોહિતનો કેટલાક યુવકો સાથે જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. મોડી રાત્રે થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ મોહિત પર તાબડતોબ ચાકુથી હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાયો અને જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 2 સગીર સહિત 3 આરોપીઓને 24 કલાકમાં ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે અમદાવાદના મેયર અને ઉચ્ચ પદાધિકારીઓ એક્શન મોડમાં આવ્યા છે. મેયર અને અધિકારીઓએ ગ્યાસપુર સહિત અન્ય વિસ્તારોની મુલાકાત લઈ ભૂતકાળમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી કરાયેલા વૃક્ષારોપણની સ્થિતિની સમીક્ષા કરી હતી. હવે શહેરમાં ગેરકાયદેસર વૃક્ષો કાપનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે અને તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવાની વિચારણા પણ ચાલી રહી છે. સાથે આગામી સમયમાં વધુ વૃક્ષારોપણ થાય અને પર્યાવરણની જાળવણી થાય તે અંગેના પગલાઓ ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ટીએમટીની વાત કરું 3 મિલિયન ટ્રીઝ તો આપણે 1,01,000 ચોરસ મીટર વિસ્તારમાં 4,60,000 વૃક્ષોનું વાવેતર ટીએમટીમાં કર્યું હતું. એફએમટી એટલે ગત વર્ષનું જે વાવેતર છે એ આપણે 4,69,688 ચોરસ મીટરમાં 18,18,000 જેટલું પ્લાન્ટેશન આપણે કર્યું હતું અને હવે આગામી વર્ષે આપણું જે આયોજન છે 1,34,000 ચોરસ મીટરમાં
આપણે લગભગ 6,70,000 રોપા વાવવાનું આયોજન છે. અને આવનાર 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની તૈયારીના ભાગરૂપે અને ગયા વર્ષના વૃક્ષારોપણ કર્યા છે અને ભૂતકાળમાં જે કર્યા છે એનું નિરીક્ષણ અધિકારીઓ સાથે અને અમારી ટીમ સાથે કરી રહ્યા છીએ. જ્યાં જરૂરિયાત લાગી ત્યાં નવી જગ્યાઓ પણ શોધવાનું સોંપ્યું છે કે જેથી કરીને આવતા વર્ષમાં આપણે વધુ વૃક્ષારોપણ કરી શકીએ. રાજકોટમાં વેકેશન ખુલતા જ પરિવારને મોંઘવારીનો માર લાગશે. સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા ભાડામાં 10%નો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ વધારા, સ્કૂલ વાહન ચાલકો 10% ભાવ વધારાનો નિર્ણય કર્યો છે. તો અગાઉ 1200 રૂપિયા લેવામાં આવતું હતું ભાડું, ત્યારે હવે 1350 થી 1400 રૂપિયા સુધી ભાડાનો ભાવ પહોંચશે અને 8 જૂનથી શરૂ થતા સત્રની સાથે જ ભાડા વધારો નિયમ લાગુ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે વેકેશન ખુલતા જ વાલીઓ માટે મોંઘવારીનો માર સહન કરવો પડશે, કારણ કે જે વાહન ચાલકો છે અને રિક્ષા ચાલકો છે તેમના દ્વારા ભાડામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જે અગાઉ 1200 રૂપિયા જેટલું ભાડું ચાલતું હતું તેમાં ભાવ વધારો થયો છે. અમદાવાદમાં રિક્ષા ચાલકો દ્વારા સ્વયંભૂ રીતે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમ મુજબ 1 કિલોમીટરનું ભાડું 15 રૂપિયા અને મિનિમમ ભાડું 20 રૂપિયા છે, પરંતુ રિક્ષા ચાલકોએ સ્વયંભૂ રીતે 1 કિલોમીટર માટે 20 રૂપિયા અને મિનિમમ ભાડું 30 રૂપિયા જેટલો વધારો કર્યો છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતી મોંઘવારી અને ખર્ચને કારણે અને વારંવાર રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. છેલ્લા 1.5 મહિનાથી સતત રજૂઆત કરવામાં આવી છે. જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના ત્યાં 3 થી 4 વખત ગયા છીએ, આવેદનપત્ર આપ્યું છે, રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. સામે વારંવાર સીએનજી ગેસનો ભાવ વધી રહ્યો છે. જોવા જઈએ આ મહિનામાં 2 વખત વધ્યા અને ગયા મહિને પણ વધ્યો, 3 વખત ભાવ વધ્યો. તો 6 થી 8 રૂપિયાનો જે ભાવ વધારો પર કિલો પર થયો, તો આ બી માર છે. એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજ વસ્તુના અત્યારે ભાવ વધી ગયા, પેટ્રોલ, ડીઝલ, દૂધ. તો આ બધી બોજ ડ્રાઈવર ઉપર આવી રહ્યો છે. એટલે ના છૂટકે વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય સરકાર દ્વારા લેવામાં ના આવતા અમે આપમેળે જાહેર કર્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.